નમસ્કાર. તમારે જીવનમાં કંઈ પણ મેળવવું હોય, જે પણ વસ્તુ જોઈતી હોય, તો એ વસ્તુ મેળવવા માટે એક વસ્તુ સમજી લો કે જે વસ્તુ મારે મેળવવી છે એ અત્યાર સુધી અગર મને નથી મળી તો એના માટે પણ હું જવાબદાર છું, અને આગળ એ મળશે એ પણ મારી મહેનતથી જ, મારા માઇન્ડસેટથી જ. સી, ભગવાને આપણને એક સરસ માઇન્ડ આપ્યું છે અને એટલા સક્ષમ બનાવ્યા છે કે આપણે જે વસ્તુ વિચારી શકીએ છીએ એ વસ્તુ ક્રિએટ કરી શકીએ છીએ. કારણ કે ભગવાને આપણને ક્રિએટ કરવાની શક્તિ, ડિસ્ટ્રોય કરવાની શક્તિ, એને મેન્ટેન કરવાની શક્તિ, એ બધું જ મનુષ્યને આપ્યું છે. તો એક વસ્તુ અહીંયા સમજી લો કે અગર અત્યારે તમે કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન ફેસ કરી રહ્યા છો તો એના માટે જે પણ બ્લેમ ગેમ છે એ નહીં કરો. ટેક યોર ઓન રિસ્પોન્સિબિલિટી કે હા, આ વસ્તુ મારા લીધે જ, આના માટે હું જ રિસ્પોન્સિબલ છું અત્યારે જે પણ સિચ્યુએશન છે. કારણ કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ કોઇન્સિડન્સલી નથી થતી. જે પણ થતું હોય છે એની પાછળનું રીઝન હોય છે. એ વસ્તુ તમે ક્યારેક ને ક્યારેક વિચારી છે, જાણે કે અજાણે તમારા મનમાં એ વસ્તુ આવી છે જે અત્યારે હકીકતમાં તમારી સામે આવી છે. જરૂરી નથી કે કાલે તમે વિચાર્યું ને આજે વસ્તુ આવી, કે લાસ્ટ મંથ વિચાર્યું. ઇટ કેન બી બિફોર 1 year, બિફોર 5 years, બિફોર 10 years. કોઈના માટે ઘૃણા, એંગર, કંઈ પણ, પોતાના માટે ક્યારેક તમે કોઈ ગુસ્સામાં બોલી ગયો. કારણ કે આમાં શું હોય છે, યુનિવર્સ આપણા શબ્દો નથી સમજતું, એ ફક્ત અને ફક્ત આપણા ઇમોશન સમજે છે. તો જે વસ્તુ તમે ઇમોશન્સથી કહી, જાણે અજાણે, નથી વસ્તુ જોઈતી ને તો પણ કહી, તો પણ એ વસ્તુ અગર તમારા એના રિલેટેડ ઇમોશન્સ યુનિવર્સમાં જતા રહ્યા, એ વાઇબ્રેશન્સ અલાઇન થઈ ગયા, તો એ વસ્તુ તમારી પાસે આવવાની જ છે. અને પછી જ્યારે એ વસ્તુ તમારી પાસે આવે છે તો યુ ગેટ સરપ્રાઈઝ, અરે આ વસ્તુ તો મેં નથી માંગી, ક્યારે આવું તો મને નથી જોઈતું, ધીસ ઇઝ નોટ ધ લાઈફ આઈ એક્સપેક્ટ. અને એ વસ્તુ તમારી સામે આવે છે, પણ એના માટેનું કારણ છે તમે, અને ફક્ત તમે જાતે. જે પણ વસ્તુ સારી થઈ રહી છે તો પણ તમે જવાબદાર છો, સારી નથી થઈ રહી તો પણ તમે જવાબદાર છો. અને અગર તમે એને, એ વસ્તુ ફેસ કરી રહ્યા છો તો યુ કેન કંટ્રોલ ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ. તમે એને અત્યારથી સ્થિતિને ચેન્જ કરી શકવા માટે સક્ષમ છો. તો એના માટે આજે આપણે ફક્ત એક અફર્મેશન કરીશું, ઓનલી વન અફર્મેશન, કે તમારે પોતાને એ વસ્તુ રિયલાઇઝ કરાવવાની છે કે હું સક્ષમ છું. આઈ એમ રિસોર્સફુલ. મારામાં એ બધી જ કેપેબિલિટી છે કે જે મને લાઈફમાં જોઈએ છે એ મેળવવા માટે હું સક્ષમ છું. આ વસ્તુ તમારી અંદર ઓતપ્રોત થઈ જવી જોઈએ. અને એક રિસ્પોન્સિબિલિટી લો કે અત્યાર સુધી જે થયું એ પણ મારા લીધે થયું છે, બિકોઝ જાણે મેં જ એટ્રેક્ટ કર્યું છે. અને હવે મને ખબર છે કે એ વસ્તુ મારા લીધે જ થઈ રહી છે. તો ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ આઈ ટેક ધ રિસ્પોન્સિબિલિટી, અને અત્યાર સુધી જે પણ નેગેટિવ છે એને આઈ વિલ ચેન્જ વિથ પોઝિટિવિટી. એક માઇન્ડસેટ સાથે કે આઈ એમ રિસોર્સફુલ, મારામાં ફૂલ ઓન કેપેસિટી છે મને જે વસ્તુ જોઈએ છે એ મેળવવા માટે. કે મને કોઈ રિલેશનશિપ સુધારવી છે તો એના માટે, મારે કોઈ વસ્તુ અચીવ કરવી છે કેરિયર વાઇઝ, એના માટે જે પણ વસ્તુ જોઈએ છે, અગર હેલ્થ સુધારવી છે તો એના માટે. રાઇટ ડાઉન આઈ એમ રિસોર્સફુલ ફિલિંગ સાથે, મનમાં કે હા, એક હું એના માટે સક્ષમ છું. એ વસ્તુ, એ ફિલિંગ તમારામાં આવવી જોઈએ કે આઈ એમ કેપેબલ ઇનફ. એ વસ્તુ ફીલ કરો અને એને 10 વાર લખો, રોજ લખો. સવારે ઉઠતાની સાથે પહેલી વાર લખો, આઈ એમ રિસોર્સફુલ, આઈ એમ રિસોર્સફુલ, આઈ એમ રિસોર્સફુલ, આઈ એમ રિસોર્સફુલ. અને એક ફિલિંગ આવી જોઈએ કે હા ભી, મારામાં એ બધી જ કેપેસિટી છે. આજનો દિવસ મારા માટે ખૂબ જ સારો છે અને હું પોતે એટલો રિસોર્સફુલ છું, હું પોતે એટલી રિસોર્સફુલ છું કે મને જે જોઈએ છે એ મેળવવા માટે હું સક્ષમ છું. તો આનાથી શું થશે, અગર ઇફ યુ વોન્ટ હાઇક ઇન યોર સેલેરી, કે તમારે કોઈ બિઝનેસ કરવો છે, કે તમારે કોઈ કેરિયર ગ્રોથ જોઈએ છે, તો તમે એક તો ફીલ કરશો, માનવા માંડશો કે આઈ એમ રિસોર્સફુલ. તો એનાથી તમે એ વસ્તુને મેળવવા માટે, લાયક બનવા માટેના પગલાં લેશો. અગર તમારે કેરિયર હાઇક જોઈએ છે તો જે પણ આગળ કોઈ કોર્સ કરવો હોય તો એ સમજશો, તમે એના રિલેટેડ સર્ચ કરશો, મતલબ તમને એ રીતેના વિચારો આવશે
એન્ડ યુ વિલ સ્ટાર્ટ ટેકિંગ ઇનિશિયેટિવ કે હા ભાઈ હું આ વસ્તુ કરીશ, આ વસ્તુ શીખીશ તો મને એનાથી આ ફાયદો થવાનો છે. ઇફ આઈ વોન્ટ મલ્ટિપલ સોર્સિસ ઓફ ઇન્કમ તો આ વસ્તુ શીખવાથી મને અહીંયા ફાયદો થશે, અહીંયા દિમાગ લગાવવાથી મને અહીંયાથી ફાયદો થશે. તો આ રીતેના તમને એ થોટ પ્રોસેસ આવતા થશે. પણ એ ક્યારે શક્ય છે? જ્યારે તમે વિચારવા લાગશો કે આઈ એમ રિસોર્સફુલ, ભગવાને મને સક્ષમ બનાવી છે દરેકે દરેક વસ્તુ મેળવવા માટે. આ એક વસ્તુ તમારા મનમાં ઘર કરી જવી જોઈએ. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.